સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો છે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। તો જો બધા પાલિયા છે ને વેફર થઈ ગઈ ને એટલે વોશ કરીને બહાર સુકાવ્યા હતા, કેમ કે હવે જોશે એની આખા વર્ષની શાંતિ આવતા વર્ષે જોશે એની। ચાલો બધા છે ને ઘડી કરી પેક કરી અને ઉપર છે ને માળિયામાં મૂકી દઉં એટલે આ બધું આડું આવતું મટે, કેટલી બધી સ્પેસ રોકે છે। તો બધા વોશ કરીને બહાર સુકાવ્યા હતા। બસ મેં ચાલો હવે એને પેલા મૂકી દઉં એટલે થોડી ઘણી છે ને આમ બધું ઉભારવાળી જગ્યા લાગે ને તો થોડીક જગ્યા મળી જાય। એટલે બધા જો પાલિયાને આમ ઘડી કરી એકદમ મસ્ત મજાના દોરીથી થોડાક બાંધી, કેમ કે આમ ઉભાર બહુ થાય છે ને એટલે આમ બાંધી નાખું ને તો એકદમ આમ દબાઈ જાય। એટલે સારી રીતને બેગમાં મૂકીને પછી માળિયામાં મૂકી દઉં ને બધા જ્યારે હું ઘડી કરતી હતી ને ત્યારે મારું ધ્યાન ગયું કે એક પાલિયામાં છે ને વેફર થોડી ઘણી ચોંટી ગઈ છે, કેમ કે બહુ મોટા પાલિયા હોય ને ચોકડી છે નાની એટલે ધ્યાન નથી ગયું ધોવામાં। તો આજે નીચે મોટો પાલિયો પડ્યો છે ને એને પાછો બહાર મૂકી દીધો છે, કેમ કે ફરીથી વોશ કરવો પડશે। અને આટલા પાલિયા છે ને ચાલો એને મૂકી દઉં, કેમ કે હવે વેફર બધી બની ગઈ છે એટલે આવતા વર્ષે જ એની જરૂર પડશે। તો સારી રીતના જો આવી રીતના દોરીથી બાંધીને આ બેગ છે ને એની અંદર નાખીને માળિયામાં ચડાવી દઈશ। અને પછી જે બધા આગળના કામ છે ને થોડા ઘણા બાકી છે કરવાના, હજી એ કરશું અને થોડા ઘણા થઈ ગયા છે। તો જો બસ આવી રીતના ઘરના કામ છે સવારના રૂટીનમાં સ્ટાર્ટ કર્યા છે। ચા નાસ્તો પણ મારો કમ્પ્લીટ કરી લીધો છે અને હવે ધીમે ધીમે બીજા જે કામ છે એ કરીએ સ્ટાર્ટ। તો જો આવી ગઈ છું રસોડામાં, ચા પાડીને વાસણ છે કરી લીધા છે, ઝાડુ કાઢી લીધું છે અને સાઈડમાં જો સવારે એ કામ કરતી હતી ત્યારે ભાત છે મૂકી દીધા હતા, બીજું બધી હજી રસોઈ કરવાની બાકી છે પણ રાઈસ પલાળીને મૂક્યા હતા તો ચાલો સાથે સાથે મૂકી દઉં। છાશ છે બહાર કાઢી લીધી છે પીવા માટે, એટલે કાઉન્ટર ટોપ ઉપર થોડી ઘણી ચાલો જગ્યા કરી લઉં। બધી વસ્તુ એમને એમ પડી હતી એટલે થોડું ઘણું આડું અવડું બધું સરખું કર્યું। પછી છે અહીંયા કને કાઉન્ટર ટોપ સારી રીતના ક્લીન કરી લીધો છે અને આ બધા કપડાં છે જે પ્રેસ કરેલા છે કાલ રાત્રે જ મારા દીકરાએ કર્યા હતા, પછી મેં એમને જ મૂકી દીધા હતા। તો મેં કીધું ચાલો કાલ સવારે જ પછી છે ને બધા જ ગોઠવીને કબાટમાં મૂકી દઈશ, એટલે હવે છે ને મારે પ્રેસ નથી કરવી પડતી। મારો દીકરો છે એ થોડોક આમ મોટો થઈ ગયો છે જેને કહેવાય, અને પહેલેથી મેં કીધું ચાલો થોડું થોડું એને શીખવાડીએ, એટલે એવા કામ નાના મોટા છે ને આપણને છોકરાઓને શીખવાડવા જ જોઈએ। તો પ્રેસ કરતા મેં એને શીખવાડી દીધું છે, એટલે એના પપ્પાના જે બધા જ કપડાં છે ને એ આયરન એ જ કરી દે છે। પહેલાં હું કરતી, તમે જેમ કે મારા બ્લોગમાં જે બહુ જૂના મારા સબસ્ક્રાઈબર છે એ લોકો જોયું હશે કે હું પહેલાં મારા હાથે જ બધા કપડાં છે આયરન કરતી। તો શરૂમાં છે મારા દીકરાથી એકદમ પરફેક્ટ ન થતા, કેમ કે ઘડી પણ એને કને સારી રીતે ન થતી, આડી અવડી થતી, પણ હું ચલાવતી, કેમ કે જો ન આપણે ચલાવીએ તો છોકરાઓને આવડે નહીં। એટલે થોડી ઘણી ગુડ હેબિટ પણ આપણે જ પાડીએ છોકરાઓને તો જ આવડે। આપણે બધું જ કહીએ કે નાના છે નહીં થાય એનાથી, તો પછી ક્યારે જ છોકરું છે ને શીખવાના નથી। એટલે મેં એના માટે બધું જ ચલાવ્યું કે ઠીક છે, આજે ધીમે ધીમે એમ કરીને પછી એની અંદર થોડો સુધાર આવતો ગયો। હવે એકદમ મસ્ત પરફેક્ટ છે ને બધા કપડાં પ્રેસ કરી લે છે ને જો આવી રીતના બધા હું ગોઠવી અને હવે કબાટમાં મૂકી દઈશ। ક્યારેક મારા ડ્રેસ હોય ને એમાં પણ કરી દે છે, બહુ એવું કપડું હોય ને સિલ્કનું ને એવું તો હું પછી છે ને આયરન કરવા બહાર દઈ દઉં છું। અને હવે છે ને આજ બેડશીટ છે ને એ ચેન્જ કરવાની છે, એટલે જો બધા જ અહીંયાથી ઓશિકા અને બધું હટાવી અને ધૂસા ને પણ જો બ્લેન્કેટ ને સંકેલીને મૂકી દીધા છે બાજુવાળા રૂમમાં, અને બેડશીટ છે એ ચેન્જ કરવાની છે। એટલે સારી રીતના જો બેડને એકદમ ઝાટકી લીધો છે અને વ્હાઈટ કલરની જે બેડશીટ છે ને એ આજ હું પાથરવાની છું। તો મને વ્હાઈટ કલર બહુ જ ગમે છે અને આ વ્હાઈટ બેડશીટ છે ને મેં ઓનલાઈન મંગાવેલી છે। તો બહુ જ એમ કે કપડું એકદમ જેને કહેવાય ને એકદમ સારું નથી પણ પ્રાઇસ પ્રમાણે ચાલે એવી છે, એટલે બહુ જ સરસ લાગે છે પાથરીએ ને ત્યારે। એટલે મારી પાસે 2 થી 3 એવી વ્હાઈટ કલરની બેડશીટ છે જે મને બહુ જ પસંદ છે। તો
તો મેં કીધું ચાલો હવે સવારમાં છે ને બીજા આગળના કામ છે ને એ સ્ટાર્ટ કરી. ઝાડુ તો કાઢી જ લીધું છે, તો બેડશીટ પણ સારી રીતના જો મસ્ત મજાની કને પાથરી લીધી છે. હવે આગળના કામ છે એ કરી. આજે છે ને બારે આંગણામાં સાફ સફાઈ કરવાની છે, ક્લિનિંગ કરવાની છે. તો મારા દીકરાને કીધું કે તાર બુલેટ છે ને બહાર કાઢી દે તો મસ્ત મજાનું એકદમ આંગળું છે ને સાફ સફાઈ થઈ જાય. રોજ એનું બુલેટ ઘરમાં હોય ને તો પછી એટલા સાઈડમાં કોર્નરમાં છે ને સરખો કચરો બી ના નીકળે ને ફટ્ટો પણ નથી થતો. એટલે અત્યારે નીચે ઉતરાવીને મસ્ત મજાનું આખું આંગળું પાણીથી વોશ કરી નાખું, થોડુંક લિક્વિડ નાખી અને ઘસીને સાફ સફાઈ કરી નાખું. તો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું હતું ને હજી મારી પાસે સમય હતો એટલે ચાલો આખું આંગળું છે ને એને સાફ કરી નાખું. તો બુલેટ મારા દીકરાએ બહાર કાઢી નાખ્યું છે અને જો ગેસનો સિલિન્ડર છે ને એ પણ આવી ગયું છે. તો મેં કીધું ચાલો એને પણ સાથે સાથે છે ને અંદરની તરફ મૂકી દઉં. તો મેં ગેસનો બાટલો રાખવા માટે આવી રીતના બહાર જ આવી રીતના બોક્સ કરાવેલું છે. તો 2 બાટલા એક સાથે જ અંદર આવી જાય છે. એટલે મેં કીધું ચાલો સાથે પહેલાં એને મૂકી દઉં. થોડુંક અઘરું પડે મૂકવામાં કેમ કે આખું સિલિન્ડર ભરેલું હોય. તો મેં કીધું ચાલો પહેલાં એને મૂકી દઉં, પછી બધી ક્લિનિંગ છે ને એ સફાઈ કરવાનું સ્ટાર્ટ કરું. તો બુલેટ નીચે ઉતરી જાય ને ત્યારે સરસ રીતે છે ને આંગણામાં સફાઈ થઈ જાય છે. રોજ અંદર ઊભું હોય ને તો સારી રીતે ખૂણામાં છે ને જે કોર્નર ત્યાં એકદમ સરખો ઝાડુ પણ નથી નીકળતું ને ફટ્ટો પણ નથી થતો. એટલે મેં ચાલો આજે તો એને કીધું તો મસ્ત મજાનું આંગળું સાફ કરવાનું છે ને એટલે બુલેટ બહાર કાઢી દે એટલે જો સરસ રીતે એકદમ ઝાટકીને બધું અહીંયા કને કચરો છે એ વાળી દઈશ એટલે બધું ઝાપટ ઝૂપટ સરખી રીતના થઈ જાય. પછી સાફ સફાઈ કરેલ હોય ને તો સરસ રીતે અહીંયા કને પોતું છે ને એ મારી દઉં. એટલે ઘસીને થોડા જ્યાં કુંડા છે ને જ્યાં બહુ ખરાબ છે એ બધા આગળ કરી અને પછી છે ને પોતા મારીશ. એટલે જો પહેલાં તો મેં આંગણામાં કચરો કાઢ્યો છે ને એટલી બધી જો ધૂળ કોર્નરમાંથી નીકળી છે કેમ કે બુલેટ ઊભું હોય ને એટલે સારી રીતના ક્લીન ન થાય. અને અહીંયા કને જો પાણી લઈ લીધું છે, થોડુંક એરિયલ છે ને લિક્વિડ એ નાખી દઈશ અને ઘણી જ બધી ફિનાઇલ છે એ નાખી છે ને પછી મેં કીધું ચાલો એના પોતા કરીએ. એટલે મચ્છર ને આજકાલ એટલા બધા થઈ ગયા છે એટલે એવા કોર્નરમાં સારી રીતના ક્લીન કરી નાખું તો મચ્છર પણ ના આવે. તો ખબર નહીં આજકાલ બહુ જ મોટા એટલા બધા મચ્છર આંગણામાં અને બધા ઉડતા હોય છે. તો જો બુલેટ બહાર કઢાવીને સારી રીતના મસ્ત મજાનું આખું આંગળું છે ને નીટ એન્ડ ક્લીન કરી નાખીશ. એટલે થોડા ટાઈમે છે ને આમાં આંગણામાં કુંડા અને બધું પોટ ને રાખવું તો ગમે પડે, એની સફાઈ પણ કરવી પડે, નહીં તો પછી છે ને મચ્છર ને એવું બધું થાય છે. એટલે જો સારી રીતના એકદમ મસ્ત રીતે ક્લીન કરી નાખ્યું છે. ઘસીને આંગણામાં પોતા છે એ પણ મેં કરી નાખ્યા છે ને સરસ મજાનું આંગળું એકદમ નીટ એન્ડ ક્લીન છે ને ચોખ્ખું થઈ ગયું છે. તમે જોઈ શકો છો જોવામાં મસ્ત એકદમ ટાઇલ્સ છે ને નીચેની એકદમ વ્હાઈટ છે તો ક્લીન થઈ ગઈ છે. તો આવી રીતનું કંઈક જો આંગળું આખું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અને હવે છે ને આપણે ચાલીએ ઘરમાં. આખું આંગળું છે ને સરસ રીતે એકદમ સાફ કરી લીધું છે. કલાક એક આખો નીકળી ગયો, આખું બધું ઝાટક્યું. ત્યાં સુરેખ છે ને એને બધું આખું ક્લીન કર્યું કેમ કે બહાર ગઈ હતી તો મેં ચાલો એક સાથે બધું કરી જ લઉં. તો એ બધું લૂછ્યું. થોડા ઘણા પ્લાન્ટ ઉપર સુરેખની ઉપર છે ને તો એ બધા આડાવડા મૂક્યા, ઝાડુ કાઢ્યું, આખામાં ઘસીને બધા કુંડા હટાવી થોડા આગળ કરીને ફટ્ટા કર્યા. એટલે કલાક સમય આખો નીકળી ગયો છે. બસ હવે થોડું ઘણું પાણી પી અને પછી આગળનું બીજું કામ છે ને એ કરીએ. તો રસોઈમાં જો આજે ભાત છે એ બની ગયા છે. એ તો મેં સવારે જ બનાવી લીધા હતા. અહીંયા લોટ પણ બાંધી લીધો છે. હવે ખાલી રોટલી કરવી જ રહેશે અને દહીં કાઢીને બહાર મૂક્યું છે. આજે છે ને દહીં વઘાર કરવાનું છે તો વઘારેલું દહીં બહુ જ મસ્ત લાગે છે. અને જો રસોઈ કરી, જમી કરી, બધું કામ કરીને થોડી વાર આરામ કરીને સૂઈ ગઈ હતી. આ સાંજનો ટાઈમ છે. આવી છું છત ઉપર. મેં ચાલો આજકાલ યોગા ક્લાસ નથી જવાતું તો થોડી વાર છે ને છત ઉપર છે તે વોક કરી લઉં. એટલે 8-10 ચક્કર મેં વોકિંગના કર્યા અને બસ આવી રીતના આજકાલ મારું વોકિંગ ચાલે છે. થોડોક વજન પણ વધી ગયો છે બટ કાંઈ નહીં, હવે ગરમી ચાલુ થશે ને એટલે વોકિંગ ને યોગા ને બધું ચાલુ કરીશ ને એટલે પાછું બધું છે ને લેવલ આવી જશે. તો બસ થોડી વાર વોકિંગ કરીને હવે ચાલીએ નીચેના. મસ્ત મજાના જો ફૂલ આવ્યા છે વ્હાઈટ કલરના તો એ જ તમને લોકોને દેખાડતી હતી. અને આ છે એડિનિયમ જે મસ્ત એકદમ ગુલાબ જેવું ફૂલ થયું છે. તો બસ પાંદડા બધા ખરી ગયા છે. હવે નવા પાન બધા આવશે તો મસ્ત મજાનું એડિનિયમનું રેડ કલરનું ફ્લાવર આવ્યું છે ને આમાં બી કળી થઈ છે. તો બસ અહીંયા કને જો ચંપાનું છે ને ફૂલ છે ને એ પણ એક આમાં સરસ મજાનું આવ્યું છે. થોડીક બધી કટિંગ કરી નાખી છે અને આમાંથી છે ને એક ડાળખી મેં કટિંગ કરી છે એ બીજા કુંડામાં પણ વાવી છે. અને આ રેડ કલરના જે પિંક કલરના ફ્લાવર છે ને એ હવે સુકાવા લાગ્યા છે કેમ કે હવે એની સિઝન પૂરી થઈ ગઈ, વરસાદમાં બહુ જ ખીલે છે. અને આ ડાળખી છે મેં આમાં જો વાવી છે, હવે ખબર નહીં જોઈએ ગ્રો કરે છે કે શું.
નહીં કરે તો પછી કાઢી નાખશું. અને પછી જો હવે થોડી વાર છે ને મેં કીધું ચાલો બીજા બધા કાંઈ અત્યારે કામ હોતા નથી તો બેસીને જે રાશનનું લિસ્ટ કરવાનું હતું તો એ હું કરતી હતી. કેમ કે પછી કાંઈ ડાયરેક્ટ આપણે મોલમાં જઈએ કે કાંઈ મંગાવવાનું હોય તો પછી ભૂલી જવાય ડાયરેક્ટ આપણે. એટલે જો લિસ્ટ કરેલું હોય ને તો ખ્યાલ આવે. એટલે આ વખતે હું વિચારું છું કે હમણાં જેમ શિયાળો ચાલુ થયો ને એમ કેટલા દિવસથી હું મોલમાં નથી ગઈ. એટલે જો મોલમાં જવાશે તો ત્યાંથી બધું લઈશ ને, નહીં તો પછી અહીંયા હું માધાપરમાંથી જ ગામમાંથી જ જે બધી મારું રાશન આવે છે ને ત્યાંથી જ મંગાવી લઈશ. એટલે વધારે પડતું તો હું આવી રીતના લોકલમાંથી જ છે ને બધું રાશન ને લઉં છું, મોલમાંથી ને ઓછું લઉં છું. બટ ક્યારેક ક્યાં હોય અને ઘણો ટાઈમથી ન ગયા હોય ને તો ક્યારેક અમુક વસ્તુ બધી લઈ લઉં છું. થોડી વાર છે ને છત ઉપર વોકિંગ પણ કર્યું. કેમ કે આજકાલ હું યોગા ક્લાસ નથી જતી, હવે જોઉં છું 1 તારીખ પછી સ્ટાર્ટ કરું યોગા ક્લાસ. તો બસ થોડી વાર છે ને હવે બેસીશ. હવે પછી રસોઈની તૈયારી કરીશ. હજી 7 વાગ્યા નથી, 7 વાગે તો 7:30 વાગે ને પછી મેં ચાલો રસોઈનું કરું. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુ શેર કરજો અને બને એટલી કોમેન્ટ કરજો વિડીયોમાં. તો ફરી પાછા મળી નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.